દુઃખ, દુઃખનો અર્થ થાય મારા ને તમારા ઘટનારી ઘટનાને અજ્ઞાનતાના રૂપમાં જોવું. જી હા, દુઃખનું બીજું કોઈ કારણ જ નથી. જન્મ પ્રસન્નતા આપે તો મૃત્યુ દુઃખ આપે, એ સીધું ગણિત છે પ્રકૃતિનું. પણ જન્મ જ સુખ ના આપે તો મૃત્યુ કેવી રીતે દુઃખ આપી શકે? એક માણસ તમારી પ્રશંસા કરે છે, વખાણ કરે છે, અને તમને વખાણ પ્રિય લાગે તો સમજવાનું તમે તમારી જાતે દુઃખને જન્મ આપો છો. કારણ કે પ્રશંસા કરે એ જ નિંદા કરે. ફૂલના હાર પહેરાવે ને એ જ જોડાના હાર પહેરાવે. દુઃખનું કારણ મારી તમારી અજ્ઞાનતા છે. હે પાર્વતી, જે મનુષ્ય નિત્ય શિવલિંગની પૂજા કરે છે એના જીવનમાંથી આ 4 ચીજો આપ મેળે ડિલીટ થઈ જાય છે. એક તો દારિદ્રતા નાશ પામે છે, 2 રોગ નાશ પામે છે, 3 દુઃખ નાશ પામે છે, 4 શત્રુ પીડા. શત્રુ પીડા તમારી ને મારી પ્રકૃતિની ગેર સમજણથી ઊભી થાય.